Okay, good morning, friends. Today, lecture number 12. Now, friends, આપણે લાસ્ટ ટાઈમે કેમિકલ મીન્સ કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી રાઈટ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીની અંદર કેમિકલ સેલનો આખો પોર્શન આપણે કન્ડક્ટિવિટી સુધીનો ક્લિયર કરી દીધો. નેક્સ્ટ એના પછીનો પોર્શન છે ઇલેક્ટ્રોલિસિસ રાઈટ. આની અંદર મેઇન 3 પોર્શન છે. પહેલો છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી, સેકન્ડ છે ઇલેક્ટ્રોલિસિસ એન્ડ થર્ડ છે બેટરી. બરાબર, બેટરી એન્ડ કોરોઝન એ આના પછીનો ટોપિક આવશે. એટલે આપણે એનો ફર્સ્ટ પાર્ટ હતો એ ફર્સ્ટ પાર્ટ લગભગ બધો જ આપણે ક્લિયર કરી દીધો. સેકન્ડ પાર્ટની અંદર ઇલેક્ટ્રોલિસિસ, વોટ ઇઝ ઇલેક્ટ્રોલિસિસ, હાઉ ઇટ ઇઝ ટેક્સ પ્લેસ, એના એક્ઝામ્પલ્સ કેવા આવશે, બરાબર, એ બધું આપણે આ પાર્ટની અંદર ડિસ્કસ કરવાનું છે. નાઉ ફ્રેન્ડ્સ, ઇલેક્ટ્રોલિસિસની અંદર ફર્સ્ટ ઓફ ઓલ what is electrolysis and which cell is used in electrolysis. So friends, now we are discuss about electrolysis and electrolytic cell, right? Today we are discuss about the electrolysis and electrolytic cell. Now electrolytic cell means what? So electrolytic cell, it is nothing but a cell which convert electrical energy into the chemical energy, right? The electrolytic cell is used to convert electrical energy to the chemical energy. It means electrical energy નું chemical energy માં કન્વર્ઝન કરવા માટે જે સેલનો યુઝ થાય that is called electrolytic cell. Now friends, યાદ રાખજો, ઇલેક્ટ્રોલિટિક સેલની અંદર આપણે એક્સટર્નલ સોર્સિસ એટલે કે બહારથી આપણે ડીસી કરંટ છે એ ડીસી કરંટને આપણે સોલ્યુશનની અંદર ઓર એના મોલેક્યુલર ફોર્મની અંદર આપણે પાસ કરવું પડે અને એ પાસ કરવાથી આપણને એમાંથી કેમિકલ એનર્જી મળશે. ઇટ મીન્સ કે હિયર ધ રિએક્શન ડઝ નોટ અકર સ્પોન્ટેનિયસલી. સો ઇફ ધ રિએક્શન ડઝ નોટ અકર સ્પોન્ટેનિયસલી, then the delta G is greater than 0. It means the value of delta G is positive and the value of K, equilibrium constant, is a less than 1. Is a less than 1. એટલે યાદ રાખજો, ઇલેક્ટ્રોકેમિકલ સેલ હોય એની અંદર સ્પોન્ટેનિયસ રિએક્શન થાય, બટ ઇલેક્ટ્રોલિટિક સેલની અંદર there does not spontaneous reaction. Okay, so for electrolytic cell, delta G almost greater than 0 and K less than 1. Okay, so આપણ ખાસ ધ્યાન રાખજો, in an electrolytic cell external sources of voltage is used to bring about a chemical reaction so that there will be no spontaneous reaction and delta G is a positive for this reactions or this cell. Okay, it is used to obtain a metal like NaMgAl from its anion and cations. આ સેલનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ on very large scale. It is used to produce a metal from its molten or its solution form. Which metal? The metal which cannot be reduced by the ordinary reducing agent. It means carbon, coke or carbon monoxide. આવા જે રિડ્યુસિંગ એજન્ટ છે એ રિડ્યુસિંગ એજન્ટ જે મેટલનું એના મોલ્ટન ફોર્મમાંથી રિડક્શન ના કરી શકે તેવા મેટલના રિડક્શન માટે ધ ઇલેક્ટ્રોલિટિક સેલ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, રાઈટ. એના માટે ઇલેક્ટ્રોલિટિક સેલનો યુઝ થાય છે. લાઈક Na મેટલ, Mg, Al, આ બધી જે મેટલ છે એ મેટલ છે એનું એના મોલ્ટન ફોર્મમાંથી રિડક્શન કરવા માટે આ સેલનો યુઝ ખાસ થશે. ચલો ધેન આ યાદ રાખજો ફ્રેન્ડ્સ, આ સેલની અંદર બીજા એના મોલ્ટન ફોર્મમાંથી મેટલ તો મેળવવા માટે યુઝ થશે, એના સિવાય પ્યોરિફિકેશન માટે તમારે અલ્ટ્રા પ્યોરિફિકેશન કરવું હોય, અલ્ટ્રા મીન્સ 100% પ્યોરિફિકેશન કોઈ પણ મેટલનું કરવું હોય, ધેન ઇલેક્ટ્રોલિટિક સેલ ઇઝ યુઝડ, રાઈટ. એટલે એ પણ એનો યુઝ છે કે પ્યોરિફિકેશન કરવું હોય કોઈ પણ મેટલનું તો પણ ઇલેક્ટ્રોલિટિક સેલનો યુઝ થાય.
Then third use is a electroplating. આપણે કોઈ પણ મેટલ પર ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવું હોય, સપોઝ આપણે ચાંદી પર ગોલ્ડનો ઢોળ ચડાવવાનો આપણે કહીએ છીએ, કે ચાંદી પર ગોલ્ડનું આખું લેયર ચડાવવું હોય, કે પછી કોઈ કોપરની કોઈ સ્પૂન હોય એના ઉપર આપણે ચાંદીનું લેયર ચડાવવું હોય, દેન આપણા જે આયન છે આયન ઉપર ગેલ્વેનાઇઝેશન કરવું હોય, તો એ ટાઈમે ઇલેક્ટ્રોલિટિક સેલનો યુઝ થશે. ઓકે, સો આના મેઇન 3 યુઝ છે. ફર્સ્ટ યુઝ કયો કે મોલ્ટન ફોર્મમાંથી મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ કે સોડિયમ જેવી મેટલ ઓબ્ટેન કરવા માટે. સેકન્ડ છે અલ્ટ્રા પ્યોરિફિકેશન માટે. એન્ડ થર્ડ છે ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવા માટે. રાઈટ, તો 3 યુઝ એના ખાસ તમે યાદ રાખજો. તો ચલો આટલી વસ્તુ આપણે ઇલેક્ટ્રોલિટિક સેલમાં ખાસ સમજીએ. નાઉ ફ્રેન્ડ્સ, સિમ્પલ ઇલેક્ટ્રોલિટિક સેલ કોને કહેવાય અથવા તો એનું કન્સ્ટ્રક્શન કેવું છે એ આપણે ખાસ ચર્ચા કરવાની. નાઉ સિમ્પલ ઇલેક્ટ્રોલિટિક સેલ, મેં તમને હમણાં કહ્યું કે પ્યોરિફિકેશન, આપણે મેટલનું પ્યોરિફિકેશન જ્યારે કરતા હોય ત્યારે એ મેટલના પ્યોરિફિકેશનનો એક સેલ છે, સપોઝ કોપર. તો કોપરનું જે પ્યોરિફિકેશન છે એ કોપરના પ્યોરિફિકેશન માટેનો જે સેલ છે ઇલેક્ટ્રોલિટિક સેલ, that is called simplest electrolytic cell. Okay, then how it is work? So chalo, the simplest electrolytic cell is used in a purification of copper metal. ચલો આ સેલની અંદર શું કરવામાં આવે તે રાખો. આ સેલની અંદર બે કોપર સ્ટ્રીપને કોપર સલ્ફેટના સોલ્યુશનની અંદર આપણે ડીપ કરવાની, મૂકવાની. બટ એ બે કોપર સ્ટ્રીપમાંથી એક કોપર સ્ટ્રીપ હશે વિચ ઇઝ આ ઇમ્પ્યોર કોપર, એન્ડ સેકન્ડ કોપર સ્ટ્રીપ હશે ઇટ ઇઝ આ પ્યોર કોપર મેટલ. રાઈટ, એક ઇમ્પ્યોર કોપર મેટલ, એક પ્યોર કોપર મેટલ, એ બંનેને આપણે કોપર સલ્ફેટના સોલ્યુશનની અંદર આપણે ડીપ કરવાની. આપણે જે પ્રમાણે આગળ ઇલેક્ટ્રોકેમિકલ સેલ તમે આગળ જોયો હતો, બરાબર, એકમાં ZN લેતા અને એકમાં કોપર, એવું નહીં. આની અંદર એક જ વેસલ લેવાનું, બીકર લેવાનું, અને એક જ બીકરની અંદર બે કોપર સ્ટ્રીપ મૂકી દેવાની. એક કેવી મૂકવાની, ઇમ્પ્યોર મૂકવાની, બીજી પ્યોર મૂકવાની. રાઈટ, સોલ્યુશન શાનું લેવાનું તો કોપર સલ્ફેટ. ચલો એ બંને કોપર સ્ટ્રીપને આપણે બેટરીના બે પોલ સાથે જોઈન કરવાની, એકના પોઝિટિવ સાથે બીજાના નેગેટિવ સાથે. જોઈન કર્યા પછી તમારે એ બંને ઇલેક્ટ્રોડમાંથી ડીસી કરંટ પાસ કરો. ચલો જ્યારે તમે ડીસી કરંટ પાસ કરશો એટલે શું થશે? when you will pass the DC current from these two electrodes, then the impure copper metal will oxidize and it will convert it into the Cu2 plus ion into the solution. Right, impure copper metal છે એ impure copper metal ની જે સ્ટ્રીપ છે એ સ્ટ્રીપ છે ઓક્સિડાઇઝ થશે. ઓક્સિડાઇઝ થવાના કારણે it will dissolve and convert it into the Cu2 plus ion into the solution. રાઈટ, સોલ્યુશનમાં Cu2 પ્લસ આયન છે એ રિલીઝ કરશે. સેમ ટાઈમ એ સોલ્યુશનમાંથી Cu2 પ્લસ આયન છે એ Cu2 પ્લસ આયનનું શું થશે તો રિડક્શન થશે. રિડક્શન થવાના કારણે એ Cu2 પ્લસ આયન છે ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ Cu metal and will deposit on the pure copper electrode or pure copper strip. Right, so in this sense the electrolysis is occur, and as the time go the impure copper will convert into the pure copper, and the impurity will accumulate at the bottom of the vessel, that is called as a anode mud. That is called as a anode mud. બરાબર, એનોડ મડ તરીકે શું હશે? એવું કંઈ કચરો ના હોય તેમ. એનોડ મડ તરીકે પ્લેટિનમ, ગોલ્ડ ઓર સિલ્વર, આ ત્રણમાંથી કોઈ પણ મેટલ એનોડ મડ તરીકેની અંદર હશે. રાઈટ, તો ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ ઇલેક્ટ્રોલિટિક સેલ. ઇટ્સ રિએક્શન હિયર ઓન એનોડ the impure copper is oxidized to Cu2 plus ion, will dissolve into the solution, and on cathode the Cu2 plus ion will reduce to the Cu metal. Okay, so આ પ્રમાણે this is called as a simplest electrolytic cell. Okay,
ઇલેક્ટ્રોલિટિક સેલનો બીજો યુઝ ક્યાં થાય છે? તો મેં તમને કહ્યું તેમ સોડિયમ એન્ડ મેગ્નેશિયમ મેટલ આર પ્રોડ્યુસ્ડ બાય ધ ઇલેક્ટ્રોલિસિસ ઓફ ધેર ફ્યુઝ ક્લોરાઇડ. Aluminium also obtained from Al2O3 by electrolytic cell. Okay, so આ પ્રમાણે what is a electrolytic cell, what is the simplest electrolytic cell, કોને કહેવાય, આટલી વસ્તુ ખાસ આમાંથી ધ્યાનમાં રાખો. Now friends, આ ઇલેક્ટ્રોલિટિક સેલ છે એ આપણે પ્રેક્ટિકલી જોયું કે પ્રેક્ટિકલી કેવી રીતે ઇલેક્ટ્રોલિટિક સેલ કામ કરશે. બટ આ ઇલેક્ટ્રોલિટિક સેલની અંદર તમે જ્યારે ઇલેક્ટ્રિસિટી પાસ કરશો ત્યારે કેટલા અમાઉન્ટમાં તમને મેટલ મળે છે કે કેટલા અમાઉન્ટમાં આપણી મેટલ પ્યોર થાય છે, આ તમારે કેવી રીતે કેલ્ક્યુલેટ કરવું, બિકોઝ આ તમારે કેલ્ક્યુલેશન તો કરવું પડશે. તો આ કેલ્ક્યુલેશન કરવા માટે આપણે શું કરીશું, તો એના માટે માઇકલ ફેરાડે નામના સાયન્ટિસ્ટે આપણને એના બે લો આપ્યા છે. ઓકે, વિચાર ધ લો ઓફ માઇકલ ફેરાડે. તો જો માઇકલ ફેરાડે આ પ્રમાણેના કેટલાક ઇલેક્ટ્રોલિટિક સેલનો એને સ્ટડી કર્યો અને એ સ્ટડીના અંતે એને એવું કન્ક્લુઝન કર્યું કે ભાઈ તમે ઇલેક્ટ્રિસિટી પાસ કરો અને તમને સામે જે પ્રોડક્ટ મળે છે એ પ્રોડક્ટ વચ્ચે શું રિલેશન છે, that relation is called as the rules or the law of the Faraday. Okay, so the Faraday law, એવા બે પ્રકારના Faraday law આપ્યા છે. The first law of Faraday, the amount of chemical reaction which occur at any electrode during electrolysis by a current is proportional to the quantity of electricity passed through the electrolyte. સમજી લો શું કહેવા માંગે છે કે સપોઝ તમે કોઈ પણ ઇલેક્ટ્રોલિટિક સેલ બનાવો, એ ઇલેક્ટ્રોલિટિક સેલમાં જે તમે ઇલેક્ટ્રોલાઇટ લીધું છે એ ઇલેક્ટ્રોલાઇટમાંથી જ્યારે તમે કરંટ પાસ કરો તો એ કરંટ જેટલો પાસ થાય, ઇટ મીન ધ ક્વોન્ટિટી ઓફ કરંટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ધ વેટ ઓફ પ્રોડક્ટ. તમે જેટલો કરંટ પાસ કરો સામે એટલી તમને પ્રોડક્ટ મળશે. જો તમે લેસ અમાઉન્ટમાં કરંટ પાસ કરશો તો તમને પ્રોડક્ટ લેસ મળશે, જો મોર અમાઉન્ટમાં કરંટ પાસ કરશો તો તમને પ્રોડક્ટ કેવી મળશે, મોર મળશે. ઇટ મીન્સ સપોઝ NaCl છે તો NaClના મોલ્ટન ફોર્મમાંથી હું જો ઇલેક્ટ્રિસિટી પાસ કરું તો જો હું NaClના મોલ્ટન ફોર્મમાં લેસ અમાઉન્ટમાં ઇલેક્ટ્રિસિટી પાસ કરું તો મને લેસ અમાઉન્ટમાં મેટલ મળશે. જો એમાંથી મોર અમાઉન્ટમાં ઇલેક્ટ્રિસિટી પાસ કરું તો એના કરતાં મને વધુ મળશે. ઇટ મીન્સ ધ કરંટ પાસ થ્રુ ધ સોલ્યુશન ઓર electrolyte that is directly proportional to its product, right? So in symbolic representation કરવું હોય તો W proportional to Q, where W means what? W means weight of product which is obtained and Q is the quantity of a current. Q is the quantity of a, okay, so આ પ્રમાણે ફર્સ્ટ લો છે એ ફર્સ્ટ લોના આધારે આપણે કેટલો કરંટ પાસ કર્યો એ જો તમને ખબર પડે તો કેટલી ક્વોન્ટિટી તમને મળે છે એ આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. ચલો સેકન્ડ લો શું કહે છે? સેકન્ડ લો શું કહે છે કે ધ અમાઉન્ટ ઓફ ડિફરન્ટ સબસ્ટન્સ liberated at the same quantity of the electricity passing through the electrolytic solution are proportional to their chemical equivalent weight. સપોઝ તમે સિરીઝમાં 2 કે 3 ઇલેક્ટ્રોલિટિક સેલ ગોઠવ્યા છે, કોપર સલ્ફેટનો સેલ હોય, મેગ્નેશિયમ સલ્ફેટનો સેલ હોય, કેલ્શિયમ ક્લોરાઇડનો સેલ હોય, એન્ડ એ બધામાંથી જો હું સેમ કરંટ પાસ કરું, બધાને સિરીઝમાં આપણે ગોઠવ્યા છે, બધાને સિરીઝમાં ગોઠવી અને બધામાંથી આપણે સેમ કરંટ પાસ કરીએ, ધેન ધ પ્રોડક્ટ વિલ, દરેકમાંથી પ્રોડક્ટ તો મળવાની છે, ધ પ્રોડક્ટ વિલ ઓબ્ટેન ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇટ્સ ઇક્વિવેલન્ટ વેટ. ઇટ મીન્સ દરેકમાંથી જો તમે સેમ અમાઉન્ટમાં ઇલેક્ટ્રિસિટી પાસ કરશો તો દરેકમાંથી કેટલી પ્રોડક્ટ મળશે, તો દરેકની અંદર જે મેટલ આયન હોય એ મેટલ આયનના ઇક્વિવેલન્ટ વેટ છે. નાઉ વોટ ઇઝ ઇક્વિવેલન્ટ વેટ? ઇક્વિવેલન્ટ વેટ મીન્સ ધ એટમિક માસ ઓફ મેટલ ડિવાઇડ બાય
the number of electron. Which number of electron which it's required to reduce form. સપોઝ Cu છે તો Cu2 પ્લસ એના કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? એના Cu મેટલમાં કન્વર્ટ કરવા માટે 2 ઇલેક્ટ્રોન. તો CuSO4 ના ઇલેક્ટ્રોલિટિક સેલમાંથી Cu નું મારે ઇક્વિવેલન્ટ વેટ ગણવું હોય તો Cu નું મોલિક્યુલર વેટ અપોન 2. ZnSO4 માંથી કેલ્ક્યુલેટ કરવું હોય તો Zn નું મોલિક્યુલર વેટ અપોન Zn માં પણ કેટલા? તો 2. સપોઝ AgNO3 હોય તો AgNO3 માંથી Ag નું મારે ઇક્વિવેલન્ટ વેટ કેલ્ક્યુલેટ કરવું હોય તો Ag નું મોલિક્યુલર વેટ અપોન 1 બીકોઝ Ag રિક્વાયર્ડ ઓન્લી 1 ઇલેક્ટ્રોન. ઓકે, સો એ પ્રમાણે દરેકના ઇક્વિવેલન્ટ વેટ જેટલા થાય એટલી પ્રોડક્ટ દરેક સેલમાંથી આપણને મળશે. રાઈટ. સો ધ સેકન્ડ law it is for a product obtained when the electrolytic cell are arranged in a series and when the same electricity will pass through all the electrolytic cell. Okay, એ વખતે આપણને શું પ્રોડક્ટ મળશે? The product is directly proportional to its equivalent weight. આપણને જે પ્રોડક્ટ મળશે કેટલી મળે? ના ઇક્વિવેલન્ટ વેટ છે. રાઈટ. સો ધીસ ઇઝ ધ સેકન્ડ. રાઈટ. તો આ પ્રમાણે ફેરાડેના 2 લો, આનો યુઝ આપણે કેલ્ક્યુલેશનમાં આપણે કરવો છે. ઓકે, તો ચલો ફેરાડે લો કોને કહેવાય? ક્લિયર. નાઉ ફ્રેન્ડ્સ, આ ફેરાડે લોની અંદર આપણે એવું કહ્યું ભાઈ કરંટ પાસ કરીએ. બટ તમારે કરંટ કેવી રીતે કેલ્ક્યુલેટ કરવાનો? ફર્સ્ટ ઓફ ઓલ યુ હાવ ટુ કેલ્ક્યુલેટ કરંટ. કરંટ જો કેલ્ક્યુલેટ કરશો તો જ તમને કેટલી ક્વોન્ટિટી મળે છે એ ખબર પડશે. તો કરંટ કેલ્ક્યુલેટ કેવી રીતે કરવાનો? તો કરંટ કેલ્ક્યુલેટ કરવા માટે અહીં કેલ્ક્યુલેશન આપ્યું છે આપણને કરંટની. તો કરંટ કેલ્ક્યુલેટ કરવા માટે આપણી ફોર્મ્યુલા છે Q is equal to I into T. This is the formula to calculate a current, right? So Q is equal to I into T, where Q is a quantity of current, I is equal to the current passed. બરાબર? તમે જે કરંટ પાસ કરો છો એના એમ્પિયર, and T is time in the second. Okay, now what is Q? Q is nothing but a measured in a coulomb. Q છે એને કુલમમાં મેઝર કરવાનો. I છે કેટલો કરંટ પાસ કર્યો એમ્પિયરમાં મેઝર કરવાનો. T છે ઇટ ઇઝ ટાઈમ ઇન સેકન્ડ. રાઈટ. સો આ પ્રમાણે તમારે કેટલો કરંટ પાસ કર્યો એ આપણે કેલ્ક્યુલેટ કરીએ. નાઉ ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો, the amount of electricity required for oxidation or reduction depends on the stoichiometry of the electrode reaction. This is the most important. કેવા પ્રકારના સોલ્યુશન માટે અથવા તો કેવા પ્રકારના ઇલેક્ટ્રોડમાં જે સોલ્યુશન ઓક્સિડેશન કે રિડક્શન થાય એના માટે જે કરંટની જરૂર હોય એ કેટલો કરંટ જરૂર પડે છે? ઇટ મીન્સ કે બધા માટે સેમ કરંટની જરૂર છે એવું નથી. It is depend upon the stoichiometric occur on its electrode. Stoichiometric means કે સપોઝ તમે કોઈ સેલ ઇલેક્ટ્રોલિટિક સેલ હોય, કોપરનો ઇલેક્ટ્રોલિટિક સેલ હોય, તો એ કોપરના ઇલેક્ટ્રોલિટિક સેલમાં Cu2+ ને કેટલા કરંટ ઇલેક્ટ્રોનની જરૂર છે? તો 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો એના માટે એ પ્રમાણે 2 ઇલેક્ટ્રોન પ્રમાણે કેલ્ક્યુલેશન થાય. AgNO3 તમે લો તો AgNO3 માં Ag+ ઇલેક્ટ્રોન એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. એ પ્રમાણે કરંટ પાસ કરવાનો. સપોઝ એલ્યુમિનિયમનું કોઈ તમે સોલ્યુશન લો, Al2SO4 થ્રાઇસ, જેની અંદર એલ્યુમિનિયમ Al3+ ફોર્મમાં હોય, તો એના Al3+ માંથી Al માં કન્વર્ટ થવા માટે 3 મોલની જરૂર નહીં કે 3 ફેરાડેની જરૂર પડશે તમને, 3 મોલ ઇલેક્ટ્રોનની. તો કહેવાનો મતલબ શું કે current requirement is depend upon the stoichiometry of the electrode, means of the reaction which is occur at the electrode. Okay, so અહીં for example Ag+ છે એની સ્ટોઇચિયોમેટ્રીમાં એને એક જ ઇલેક્ટ્રોનની જરૂર છે. સો Ag+ ને Ag માં કન્વર્ટ થવું હોય તો ઓન્લી 1 ઇલેક્ટ્રોનની જરૂર છે. Mg2+ required 2 electron. If there is a Al3+, then it will require 3 electrons. It means દરેક ટાઈપના ઇલેક્ટ્રોડ પર જે રિએક્શન થાય ઓક્સિડેશન રિડક્શન, એમાં એની સ્ટોઇચિયોમેટ્રીના આધારે આપણે કરંટ છે એ પાસ કરવો પડશે. ઓકે, સો હિયર Ag+ and Mg2+ required 1 mole and 2 mole electrons respectively.
Now friends, 1 mole electron means what and 2 mole electron means what? Here Ag plus require 1 mole because of here the stoichiometric constant is a 1. So 1 mole electron is required. Here Mg2 plus require 2 mole. Now 1 mole electron means how many quantity of current? So 1 mole electron, first of all 1 electron પર કેટલો ઇલેક્ટ્રિક ચાર્જ હોય એ આપણને તમને ફિઝિક્સમાં પણ આવી ગયું છે અને આપણે આગળ પણ આવી ગયું. 1 ઇલેક્ટ્રોન પર કેટલો ઇલેક્ટ્રિક ચાર્જ છે તો 1.602 into 10 raised to minus 19 કુલમ. કેટલો છે તો જો a charge on 1 electron is equal to 1.602 into 10 raised to minus 19 coulomb. Now for 1 mole electron માટે કેટલો ચાર્જ? તો ફ્રેન્ડ્સ યાદ રાખજો 1 mole electron means how many electron? So 6.022 into 10 raised to 23, right? 6.022 into 10 raised to 23 આટલા 1 mole electron એટલે આટલા ઇલેક્ટ્રોન થાય. નાઉ એના ઉપર ટોટલ ચાર્જ કેટલો તો ઇન્ટુ 1.602 into 10 raised to minus 9. Okay, so the charge on 1 mole electron is equal to 6.022 into 10 raised to 23 into 1.602 into 10 raised to minus 19. So the multiplication is equal to 96487 coulomb. 96487 coulomb. It means 1 mole electron no total charge 96487 coulomb, which is also called as a 1 farad. Which is also called as a 1 farad. It means 1 farad, which is denoted by capital F. 1 farad is equal to 96487 coulomb, equal to nearby 96500 coulomb, right? એટલે આ યાદ રાખવાનું 1 farad. What is 1 farad? 1 farad means 1 mole electron. 1 mole electron પરનો ચાર્જ that is equal to 1 farad, and 1 farad equal to 96487 coulomb, nearby 96500 coulomb. Okay, so how to calculate a current? આ પ્રમાણે તમારે કરંટ પાસ કરવાનો. આ વેલ્યુ યાદ રાખવાની. 1 ફેરાડે ની વેલ્યુ શું થાય એ યાદ રાખવાની. 1 મોલ ઇલેક્ટ્રોન પરનો ચાર્જ કેટલો તો ઇક્વલ ટુ 1 ફેરાડે, ઇક્વલ ટુ 96500. ઓકે, સો આટલી વસ્તુ આમાંથી ધ્યાનમાં રાખવાની. ઓકે ફ્રેન્ડ્સ, નાઉ ઇલેક્ટ્રોલાઇટિક સેલ સમજ્યા પછી product of electrolysis. This is most important topic because of આપણે આના રિલેટેડ જે એક્ઝામ્પલ્સ કેલ્ક્યુલેટ કરવાના છે એ એક્ઝામ્પલ્સ માટે તમને ઇલેક્ટ્રોલાઇટિક સેલની પ્રોડક્ટ શું મળે છે એન્ડ એ પ્રોડક્ટ માટે એનોડ પર કે કેથોડ પર શું રિએક્શન થાય છે એ કમ્પલસરી આપણને આવડવી જોઈએ. જો એ નહીં આવડે તો આપણે કેલ્ક્યુલેશન દાખલો નહીં કરી શકીએ. Right, so this is the most important for the calculation. So first of all, what is the product of electrolysis? Now friends, electrolysis ni production એ જુદા જુદા ફેક્ટર્સ પર ડિપેન્ડ કરશે. એવું નથી કે દર વખતે તમે પ્રોડક્ટ સેમ તમને મળશે. NaCl નું સોલ્યુશન છે તો NaCl ના સોલ્યુશનના ઇલેક્ટ્રોલિસિસમાં એના કોન્સન્ટ્રેશન પર ડિપેન્ડ કરશે એની પ્રોડક્ટ. એવું નથી કે દર વખતે NaCl નું સોલ્યુશન લઈને એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ કરશો તો તમને સેમ પ્રોડક્ટ મળે. When the concentration change, product will change. When the electrode is change, product will change. When the E0 cell potential change, product will change. Okay, so it will depend so many factors. So which are the factors which affect the electrolysis? So the products of electrolysis depends on the nature of material being electrolyzed. જેનું તમે ઇલેક્ટ્રોલિસિસ કરો છો એ ઇલેક્ટ્રોલિસિસ થાય એનું મટીરિયલ એના પર ડિપેન્ડ કરશે. એન્ડ ધ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ બીંગ યુઝડ. વિચ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ? ઇટ મીન્સ એક્ટિવ ઇલેક્ટ્રોડ હોય, ઇનએક્ટિવ ઇલેક્ટ્રોડ હોય, ગેસ ઇલેક્ટ્રોડ હોય. વિચ ટાઈપ ઓફ ઇલેક્ટ્રોડ યુ હેવ યુઝડ
એના ઉપર પણ એ ડિપેન્ડ કરશે. It is also depends on the different oxidizing and reducing species present in the electrolytic cell. Electrolytic cell માં oxidizing and reducing species કઈ છે એના ઉપર પણ ડિપેન્ડ કરશે. And their standard electrode potential, એના standard electrode potential પર પણ એ ડિપેન્ડ કરશે. ઓકે, કેટલાક એક્ઝામ્પલ્સ આપણે એના જોઈશું. સપોઝ અહીં મોલ્ટન NaCl નું ઇલેક્ટ્રોલિસિસ જોયું છે, એના પછી એક્વિયસ NaCl નું આપણે ઇલેક્ટ્રોલિસિસ જોઈશું, H2SO4 નું જોઈશું. બરાબર, દર વખતે તમને ખબર પડશે કે દર વખતે પ્રોડક્ટ છે ચેન્જ થઈ જશે. સપોઝ અહીં મેં તમને મોલ્ટન NaCl નું ઇલેક્ટ્રોલિસિસ આપ્યું છે, તો મોલ્ટન NaCl ના ઇલેક્ટ્રોલિસિસમાં when the electrolysis of molten NaCl, then the product of electrolysis are Na metal, sodium metal at cathode and Cl2 gas at anode will be obtained. Right? Cathode પર Cl minus નું ઓક્સિડેશન થશે and આપણને Cl2 gas મળશે. and sorry anode ઉપર cathode ઉપર Na plus છે, એ Na plus નું Na metal માં રિડક્શન છે. It means when the molten NaCl, અહીં તમે કોનું ઇલેક્ટ્રોલિસિસ કરો છો તો મોલ્ટન NaCl, યાદ રાખો મોલ્ટન NaCl મીન્સ NaCl ને સીધું તમે ગરમ કરો then it is converted into the liquid. એની અંદર તમારે વોટર નહીં નાખવાનું, આ યાદ રાખો, એનું સોલ્યુશન નહીં બનાવવાનું, એને મેલ્ટ કરી દેવાનું. મેલ્ટ કરી અને જ્યારે તમે એમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ કરશો, એનું ઇલેક્ટ્રોલિસિસ કરશો, તો તમને Cl2 ગેસ એન્ડ Na મેટલ મળશે. બટ જો તમે એનું સોલ્યુશન બનાવી દો, આ યાદ રાખજો, જો તમે NaCl નું સોલ્યુશન બનાવી દો તો પછી આ પ્રોડક્ટ નહીં મળે, એ વખતે પ્રોડક્ટ ચેન્જ થઈ જશે. સોલ્યુશનમાં પણ જો સ્ટ્રોંગ મીન્સ કે કોન્સન્ટ્રેટ સોલ્યુશન હશે તો પ્રોડક્ટ ડિફર હશે, એન્ડ જો તમે એનું ડાયલ્યુટ સોલ્યુશન બનાવશો એ વખતે પણ એની પ્રોડક્ટ ડિફર હશે. રાઈટ, તો એ પ્રોડક્ટ કેવી રીતે મળશે એ નેક્સ્ટ ઇલેક્ટ્રોલિસિસમાં આપણે સમજીશું. ઓકે, તો ટૂંકમાં કહેવાનો મતલબ કે ઇલેક્ટ્રોલિસિસ ઇટ વિલ ડિપેન્ડ અપોન ધ nature of electrolyte, the type of electrode, cell potential, આ બધા જ ઉપર એ ડિપેન્ડ કરશે. ઓકે, સો આ ખાસ ઇમ્પોર્ટન્ટ મેટર છે, બહુ ધ્યાનમાં રાખવા જોઈએ.